તો આ દરમિયાન એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। કેજરીવાલનું વિવાદોની વચ્ચે ગુજરાતમાં આગમન તો થઈ ગયું છે, તેમની સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। अगर वो डेमोक्रेसी में मानते हैं तो हमारे प्रश्नों का भी जवाब दे। हम किसी पार्टी से नहीं है, हम उनसे ही जुड़े हुए आंदोलन करता है, इसीलिए हमें उनसे जवाब की अपेक्षा है। किस तरह का विरोध क्या हमारा कोई विरोध नहीं है, हमें उनसे सिर्फ और सिर्फ हमारे कुछ प्रश्नों के जवाब चाहिए। हम ईमेल से, आरपीएडी से, उनके कार्यालय से हर तरह से जवाब मांगते हैं, पर वो जवाब देते नहीं है। जवाब मांगने के लिए आप आए हैं, क्या अपेक्षा रखते हैं? हम उनसे ये जवाब का एक हमें जो सवाल है हमारे उनकी एक यादी देने वाले हैं और उसके आधार पे वो हमें जवाब देंगे, ऐसा हमें अपेक्षा है। दिन के मौके पर एक कॉल तक नहीं किया, तो क्या यही अन्ना का इस्तेमाल करना ही आपका उद्देश्य था? एक पहला सवाल ये है। दूसरा सबसे बड़ा सवाल जो अरविंद केजरीवाल सबको मूर्ख बना रहे, इसके लिए वो कहते थे अपने हर भाषण में कि मैं सरकार में आऊंगा तो मेरी सरकार सारे निर्णय जनता से पूछे बगैर नहीं करेगी, और आज सिर्फ और सिर्फ अपनी मनमानी से सरकार चला रहे हैं। अगर वो चाहे तो बिना केंद्र सरकार से कोई बिल पारित करे बगैर भी दिल्ली की जनता को पूछ के वो सरकार चला सकते हैं। तो ये इनका सबसे महत्वपूर्ण जुमला है। दूसरी बात कि पूरी पार्टी के बंधारण को सिर्फ और सिर्फ उन्होंने प्रचार के लिए रखा है, बाकी इनका एजेंडा अलग है, वो सिर्फ सत्ता पाना चाहते हैं। दूसरी सबसे बड़ी बात कि गुजरात में वो आ रहे हैं, पाटीदारों से मिल रहे हैं, पाटीदार शहीदों के परिवार से मिल रहे हैं। तो एक साल हो गया इस पाटीदार आंदोलन को, क्यों 2017 के चुनाव को ध्यान में रखते हुए वो आप आ रहे हैं? आपकी राजनीति तो जातिवाद को प्रमोट करना नहीं थी, आपका बंधारण तो ऐसा नहीं कहता था, तो क्यों इस तरह की राजनीति पे आप आ गए? सिर्फ और सिर्फ सत्ता पाना ही आपका मकसद है। અમદાવાદમાં અરવિંદ કેજરીવાલ આવે તે પહેલા કેટલાક લોકોએ વિરોધ કરવામાં આવ્યો હતો। શા માટે વિરોધ કરવામાં આવ્યો હતો? મનીષભાઈ, શા માટે વિરોધ કરવામાં આવ્યો હતો? અરવિંદ કેજરીવાલ દેશની દરેક નેતા પાસે જવાબ માંગતા હોય છે, પ્રધાનમંત્રી પાસે પણ એ દરેક મુદ્દે જવાબ માંગતા હોય છે। લોકશાહીમાં જો એ વિશ્વાસ ધરાવે છે તો અમે તો અન્નાથી જોડાયેલા, આંદોલનથી જોડાયેલા કાર્યકર્તાઓ છીએ, અને અમારા પ્રશ્નોના જવાબ, અમારા 10 પ્રશ્નોના જવાબ એમણે આપવા જોઈએ એવી અમારી માંગણી છે। કઈ રીતની મુખ્ય માંગ કઈ રીતની હતી તમારી? મુખ્ય માંગણી એ છે કે જે દિલ્હીની ચૂંટણીમાં એમણે પ્રચાર કરેલો કે મારી સરકાર બનશે તો દરેક નિર્ણય જનતાને પૂછીને કરશે, અત્યારે પોતાની મનમાનીથી નિર્ણયો લઈ રહ્યા છે। કેજરીવાલ અત્યારે રાજ્યમાં છે, આગળનો કાર્યક્રમ કઈ રીતનો રહેશે, કઈ રીતનો તમે વિરોધ કરશો? કેજરીવાલે લોકસભા ચૂંટણીમાં જે મુદ્દાઓ, જે બંધારણ બનાવેલું એ બંધારણને સાઈડમાં રાખી, નીતિ સિદ્ધાંતોને ભૂલીને માત્ર ને માત્ર મની પાવર અને મસલ પાવરના આધારે ટિકિટો વેચેલી, એટલે જ અમે પાર્ટી છોડેલી અને એમનો વિરોધ કરેલો। પછી એમને પોતાને જ્યારે અમે વાત કરી ત્યારે એમણે કીધું કે लोकसभा के समय ये पॉसिबल नहीं है, ऐसा करके उन्होंने हमें ऐसा जवाब दे दिया था, इसीलिए हम उनका विरोध कर रहे हैं। सूरत में कई રીતનો પ્લાન રહેશે તમારો? જ્યાં પણ અરવિંદ કેજરીવાલ જશે, અમારા પ્રશ્નોના જવાબ નહીં આપે ત્યાં સુધી અમે એમની સાથે સાથે લોકશાહી ઢબે પ્રેમપૂર્વક પ્રાર્થના કરીને અમે જવાબ માંગીશું। અમારો કોઈ વિરોધ નથી, અમારી એટલી જ વાત છે કે જો તમે લોકશાહીમાં વિશ્વાસ ધરાવો છો તો અમારા 10 પ્રશ્નોના જવાબ આપી દો। શિવાની, સ્વાભાવિક છે કે અરવિંદ કેજરીવાલનો આગમનનો જે સમય છે એ 7:50નો છે, એટલે સ્વાભાવિક છે કે તેમને એક મુખ્યમંત્રી તરીકે જે પ્રોટોકોલ મળવો જોઈએ એ પ્રોટોકોલ તો તેમને મળવાનો જ છે। એટલે સ્વાભાવિક છે કે પ્રોટોકોલ મળ્યા મુજબ જ એમને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે। ક્યાંય પણ સુરક્ષા વ્યવસ્થામાં ખામી ન રહી જાય તેનું ચુસ્ત બંદોબસ્ત અને જે ધ્યાન છે એ અરવિંદ કેજરીવાલ તરફ, એટલે કે જે સરકાર તરફથી જે પ્રોટોકોલ વિભાગ છે તેના અધિકારીઓ અને તેમના જે પોલીસ કર્મચારીઓ છે તે અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે। સ્વાભાવિક છે કે અત્યારે જો વાત કરીએ તો અરવિંદ કેજરીવાલનો વિરોધ કરનારા જે જૂથ હતા એ વિરોધ કરનારા જૂથ અત્યારે હાલ આપણી જોડે અહીંયા ઉપસ્થિત છે, ને આપણે તેમની સાથે વાત કરીએ કે ભાઈ શા માટે એમને અરવિંદ કેજરીવાલનો વિરોધ કરવામાં આવ્યો છે? અરવિંદ કેજરીવાલના શા માટે તમે વિરોધ કરવામાં આવી રહ્યો છે? અરવિંદ કેજરીવાલ જ્યારે આની પહેલા અમદાવાદમાં આવ્યા હતા એ વખતે અમે અન્ના આંદોલનમાં એમની સાથે હતા, પરંતુ એમણે જ્યારે દિલ્હીની પ્રજાને એમ સરકાર બનાવી ત્યારે એમણે પૂછ્યું હતું કે અમે જે બી પ્રશ્નો હશે એ સરકાર, જે બી નિર્ણયો લેવાના હશે એ જનતાને પૂછીને લઈશું, પરંતુ એ આજે એ ભૂલી ગયા છે અને એમની જાતે મનમાની કરી રહ્યા છે। અમારે એનો જ વિરોધ છે। પણ તમે 10 જેટલા પ્રશ્નો પૂછવાની વાત કરી છે કે જ્યાં સુધી 10 પ્રશ્નોનો જવાબ નહીં મળે ત્યાં સુધી અમે વિરોધ કરીશું, તો એ 10 કયા પ્રશ્નો છે? શા માટે 10 પ્રશ્નો જેની વાત કરો છો? જ્યારે પણ એ કોઈ પણ પ્રશ્ન હોય એટલે એ વડાપ્રધાનને પૂછવા જાય છે, દિલ્હીના એલજીને પૂછવા જાય છે, દિલ્હીની પોલીસને પૂછવા જાય છે, તો એ જ રીતે અમે પણ એમને દરેક મુદ્દે પ્રશ્ન પૂછવા માંગીએ છીએ। તમે પાણી અને વીજળી માટે જે વાક્યો કહ્યા હતા એના પછી શું તેમણે સત્તા માટે એ અનુકરણ નહીં કરવાનું?